વર્ષો પછી વતનમાં પરિવારજનોને મળવા માત્ર 2 જ દિવસ ભારત આવવાની આતુરતાથી તૈયારી કરી રહેલી એક ભારતીય મહિલા પતિને ટ્રેન સ્ટેશને છોડીને ઘરે પાછી ફરતી વખતે અચાનક ભયાનક માર્ગ અકસ્માતનો શિકાર બનીને સદાય માટે આંખો મીચી દે ત્યારે વતનમાં તેની રાહ જોતા પરિવારજનોના દિલ પર કેટલા દુઃખનો મોટો પહાડ તૂટી પડ્યો હશે। દોસ્તો, વિદેશની ધરતી પરથી સામે આવેલા આ અતિશય ચોંકાવનારા અને હૃદયદ્રાવક સમાચાર પાછળનું કડવું સત્ય જાણીને તમારા હોશ ચોક્કસ ઉડી જશે। વિદેશમાં વસતા આપણા લોકોની સુરક્ષા સામે બહુ મોટા સવાલો ઊભા થયા છે। અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યમાંથી એક અત્યંત આઘાતજનક અને કરુણ ઘટના સામે આવી છે, જ્યાં મૂળ ભારતના તેલંગાણા રાજ્યના રંગારેડી જિલ્લા હેઠળ આવેલા અગમનગલ્લુ મંડળના ઓકુથો પટલ્લી ગામની વતની શ્રીપતિ દીપા રેડ્ડી નામના મહિલાનું અણધાર્યા કાર અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું છે। વિવિધ ભારતીય મીડિયા અહેવાલો મુજબ મૃતક દીપા રેડ્ડીની ઉંમર અલગ અલગ જગ્યાએ 40, 42 કે 44 વર્ષ દર્શાવવામાં આવી છે। તેઓ પોતાના પરિવાર સાથે ન્યૂ જર્સી ખાતે સ્થાયી થયા હતા। તેમની જે વિગતો મળી રહી છે તે અનુસાર અકસ્માતના તે કાળા દિવસે દીપા રેડ્ડી પોતાના પતિ રામકૃષ્ણ રેડ્ડીને નજીકના ટ્રેન સ્ટેશને કારમાં મૂકવા માટે ગયા હતા અને ત્યાંથી પતિને ઉતારીને પોતાની કાર ચલાવીને એકલા ઘરે પરત ફરી રહ્યા હતા। બરાબર તે જ સમયે રસ્તા પર એક અન્ય વાહને તેમની ગાડી સાથે અત્યંત ધડાકાભેર ટક્કર મારી દીધી હતી। આ લોહિયાળ અકસ્માત એટલો બધો ગંભીર હતો કે ઘવાયેલા દીપા રેડ્ડીએ ઘટના સ્થળે જ પોતાના અંતિમ શ્વાસ લીધા હતા। તબીબોએ તેમને સ્થળ પર જ મૃત જાહેર કર્યા હતા। અહેવાલો દર્શાવે છે કે દીપા રેડ્ડી અને તેમના પતિ રામકૃષ્ણ રેડ્ડી વર્ષ 2008ના સમયગાળામાં ઉચ્ચ કારકિર્દીના સુંદર સપનાઓ સાથે અમેરિકા શિફ્ટ થયા હતા અને છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ ન્યૂ જર્સીમાં પોતાના 2 નાના બાળકોનો ઉછેર કરી રહ્યા હતા। બંને દંપતી આઈટી સોફ્ટવેર ક્ષેત્રે નોકરી કરતા હતા, પરંતુ આ સમગ્ર ઘટનાની સૌથી વધુ હૃદયદ્રાવક અને કાળજુ કંપાવી દેનારી બાબત એ છે કે આ ભયાનક અકસ્માત થયો તેના માત્ર 2 જ દિવસ પછી દીપા રેડ્ડી અમેરિકાથી ભારત પોતાના વતનમાં આવવાના હતા, જેથી તેમના આગમનની ખુશીમાં પરિવારના લોકો ઉત્સાહથી તૈયારીઓ કરી રહ્યા હતા। પણ વિધાતાને કંઈક અલગ જ મંજૂર હતું અને આ જ આશાસભર પ્રવાસના 2 દિવસ પહેલા જ આ અણધારી દુર્ઘટના ઘટી ગઈ। સોશિયલ મીડિયા પર પરિવારને ટાંકીને કરાયેલી પોસ્ટ મુજબ ન્યૂ જર્સી પોલીસે અકસ્માત સર્જાનારા વાહનના ડ્રાઈવરની અટકાયત કરી લીધી હોવાનો દાવો કરાયો છે। જોકે વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી તે ડ્રાઈવરની ઓળખ કે તેની સામે મુકાયેલા આરોપોની જાહેર વિગતો પબ્લિશ કરાઈ નથી। આ ઉપરાંત ન્યૂ જર્સીના સત્તાવાર પોલીસ વિભાગ તરફથી અકસ્માતનું ચોક્કસ સ્થળ અને આ ટક્કર પાછળના વાસ્તવિક સંજોગો અંગેની આખરી માહિતી આપવાની બાકી છે અને તપાસ હજુ ચાલુ છે। હાલમાં મૃતક દીપા રેડ્ડીનો પરિવાર હૈદરાબાદના હસ્તિનાપુરમ ખાતે આવેલા ટીચર્સ કોલોનીમાં રહે છે, જ્યાં આ સમાચાર પહોંચતા જ ઘેરા શોકની કાળી શાહી છવાઈ ગઈ હતી। પરિવારજનોએ ભારત સરકાર અને વિદેશ મંત્રાલયને અપીલ કરી છે કે દીપા રેડ્ડીના પાર્થિવ દેહને વહેલી તકે ભારત લાવવા માટે કાયદાકીય મદદ પૂરી પાડવામાં આવે, જેથી વતનમાં તેમની આખરી અંતિમ વિધિ થઈ શકે। દોસ્તો, આપણી મહિલાઓ વિદેશમાં એકલા હાથે કાર ચલાવે છે તેનો કોઈને કશો વાંધો હોતો નથી, પરંતુ એકલા ચલાવો કે કોઈની સાથે હંમેશા વાહન ચલાવતી વખતે સતેજ રહો અને સાવધ રહો, કારણ કે અકસ્માતમાં મૃત્યુ થઈ શકે તો પરિવાર પર કેટલું દુઃખ આવી પડતું હોય છે। દોસ્તો, મહિલાઓ જે ગાડી ચલાવે છે તેમને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં।